ગુજરાતનો આવાજ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની પત્રકાર એકતા પરિષદની મીટિંગ હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી, જેમાં યુવા પત્રકારથી સત્યમ એ ભાટ હિંમતનગર તાલુકા પ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ જાહેર કર્યા, જેમાં સ્થાનિક પત્રકારો તેમજ પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા અને જન પ્રભારી મનોજ રાવલ હોદ્દેદારોની હાજરીમાં તેમજ કાર્યકારી જિલ્લા પ્રમુખ મેહુલ પટેલના નેતૃત્વમાં મીટિંગનું આયોજન કરવામાં આવતા હિંમતનગરના વરિષ્ઠ પત્રકારોની મોટી સંખ્યામાં હાજરી આ સંગઠનના નવીનીકરણની દરખાસ્ત કરતા સર્વાનુમતે યુવા પત્રકાર એવા શ્રી સત્યમ ભાટને બિનહરીફ બહુમતી હિંમતનગર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને વારિસભાઈ સૈયદને ઉપપ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો અને ઉપસ્થિત સ્થાનિક પત્રકારો એમના તાલુકાના સુકાની નક્કી કરી શકે હેતુથી દરેક પાર્ટીમાં મિટિંગો કરવા સૂચના આપી અને પ્રદેશની સૂચનાનું 3 વાર રિપીટ કરવા છતાં અગાઉ ન થતા આખરે ચૂંટણી જાહેર કરી। પત્રકાર એકતા પરિષદની બેઠક ચૂંટણીની હોવા છતાં બિનહરીફ કારોબારી બનતા એકતાનો સાચો સંદેશ આપ્યો હતો। સંગઠન કે શિસ્ત જેવું કંઈ ન હોય એમ પત્રકાર કહેવા પણ હિંમતનગર મીટિંગ દ્વારા એકતા શબ્દને સાર્થક કરી બતાવ્યો। સંગઠનની કોઈની ટીકા ટિપ્પણીમાં નથી માનતું, જેના વિચારો એવી વાત કરવાનો સૌને અધિકાર છે, પણ જિલ્લા અધિવેશન નક્કી કરશે। સાચું સંગઠનની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। ત્યાર પછી બધા પત્રકારો સાથે મળીને ભોજન લીધું। ત્યારબાદ સત્યમભાઈનો જન્મદિવસ હોય તેમને અભિનંદન પાઠવ્યા હતા અને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો। હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ।